એટલે આ ડોફા એમાં વાસળી ને કૂતરાને ને વિડીયો ને હું લેવા દેવા. ઓલી કહેવત છે ને સાચી છે, કારણ કે અમુક માણસો છે ને જૈનમાં જોઈએ આપણે નડવા માટે. હવે કાલે એક મેં વિડીયો મૂક્યો, તમે ખાલી કમેન્ટ કરીને કહેજો કે હું સાચું છું ખોટો છે. સાઈડમાં જો વિડીયો આલે તમે જોજો, કારણ કે કાલ છે ને રાતે 3:30 વાગે ગાયને છે ને બરાબર રેઢિયાર ગાય હતી, મારી પોતાની નહોતી વાસળી. હવે મારા ડેલાની બરાબર બે કૂતરા આવી અને એનો છે ને મતલબ કે એની ઉપર હુમલો કર્યો, એના 2 કાન કાપી નાખ્યા. હું અચાનક જાગી ગયો એટલે મને દઈ આવી કે આ કૂતરા છે ને એ વાસળીને ફાડી ખાય. એટલે એ વાસળીને મેં લઈ અમે 2-3 જણાને બોલાવીને મારા ઢારિયામાં લેતા જેથી કરીને વાસળીને કૂતરા ફાડી ન ખાય. હવે ઓલા ભાઈએ કઈ જોયું નહીં, ડાયરેક્ટ અહીંયા હું કમેન્ટ કરી ખબર કે તું વિડીયો બનાવવા મર્યો ને ત્યાં કૂતરા કે છે ને વાસળીના કાન ખાઈ ગયા. એટલે આ ડોફા એમાં વાસળી ને કૂતરાને ને વિડીયો ને હું લેવા દેવા. પેલા જોઉં તો ખરા, તારા જેવા માણસોને કારણે જે જોઈ આવીને આંધળી કમેન્ટ કરે ને એના કારણે જ લોકો વિડીયો બનાવવાનું બંધ કરી દીધું. કારણ કે તમે બધી લોકો જૈનમાં જ કોકને નડવા. બરાબર, તો મારા ભાઈ પેલા પૂરો વિડીયો જો હું છે હું નહીં પછી કમેન્ટ કર. બરાબર, અમારે એક પણ વિડીયો આવવાનું હોય કે જેથી કરીને બીજા લોકોને ઠેસ પહોંચે. એટલે સમજદારને ઈશારો કાપી છે, બાકી માતાજી બધીને સુખી રાખે. રેડી.